આ મૂળ સ્થાન છે માતાજીનું અને આ જૂનું મંદિર છે. અને એક એક્સિડન્ટ તો એવું જોયું જેમાં લગભગ 1 ટકા ડેથ થઈ ગયેલા હતા. ગુડ મોર્નિંગ. ઘણા દિવસ પછી આપણો એક નવો વિડીયો આવે છે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે પાટડી. તો પાટડી આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં અને મકવાણા જે પરિવાર છે એમના પરિવારના માતાજીનું સ્થાનક છે, ત્યાં આપણે જવાનું છે પાટડી. તો આણંદ સર્કલ છે અને પેલા બે ભાઈઓ આવે છે, ચિરાગ અને અશોક. તો એમની અમે વાટે ઊભા છીએ. તો ચા પીવાઈ રહ્યો છે અને અહીંયા નાસ્તો થઈ રહ્યો છે. ફૂલ છે કે ફલ? અમૃત ફલ હોટલ, ત્યાં આવે અમે થોડોક. હા બોલો બોલો જ ખરા. ડોગી આઈ ડોગી આઈ 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 ડોગી. હવે ના અમે ફ્રેશ થઈ ગયા, નાસ્તો કરી લીધો. હવે નીકળીએ અહીંથી ફટાફટ અને જલ્દી પહોંચી જઈએ પાટડી. આમ જો સૂર્ય ભગવાન કેટલા ઉપર ચડી ગયા. તો વધારે ટાઈટ હોય સૂર્ય ભગવાન ઉપર આવતા. વિરમગામ પેલા તિરંગા સર્કલ આવે ત્યાં અમે ઊભા છીએ. તો તમે જ્યારે પણ બાઇક ઉપર લાંબા રસ્તે ટ્રાવેલિંગ કરો ત્યારે તમારે પૂરી સેફટી રાખી અને થોડુંક ગતિ મર્યાદામાં ગાડી ચલાવવી. કેમ કે આજે આ હાઈવે ઉપર અમે 2 એક્સિડન્ટ જોયા અને એક એક્સિડન્ટ તો એવું જોયું જેમાં લગભગ 1 ટકા ડેથ થઈ ગયેલા હતા. એમ માડીને ગાડી ભટકાડી લીધી. હાઈવે ઉપર વધારે પડતું આવા ટ્રક ને મોટા મતલબ ભાર વાહક જ વાહનો છે. અને આ છે તિરંગા સર્કલ. અહીંયાથી અમે વિરમગામવાળા રસ્તે જઈશું કે બહુ ખ્યાલ નથી, એટલા માટે અહીંયા અમે ઊભા છીએ. તો પેલા બે ભાઈઓ આવી જાય પછી. હા, પેલો બધી કંપનીઓ છે ને વધારે એટલે. અને ચાદર, આ જો આને કેટલી વાર કીધું કે ટ્રાવેલિંગમાં ચાદર ન લવાય. અને જે છેડો રહી જાય ને આ સાધનનો છેડો, એ પછી ગાડીના વ્હીલમાં આવી જાય તો ભાઈ શું થાય, પડી જાય. અમે પાટડીમાં એન્ટર થયા એટલે એક સ્વામિનારાયણ ભગવાનનું એક વર્ણિન્દ્ર ધામ મંદિર છે. બહુ અદ્ભુત મંદિર છે. અત્યારે તો અમે અંદર જતા નથી. અત્યારે પહેલાં આપણે શક્તિ માતાએ જવાનું છે પહેલાં. પણ જુઓ આ મંદિર છે અદ્ભુત. શક્તિ મંદિર પાટડી ધામ રાજગઢી ઝાલાવંશની જન્મદાત્રી પ્રાગટ્ય ભૂમિ. હવે પહોંચી ગયા અમે, અહીંયા નજીક જ છે હવે મંદિર. તો આ છે પાટડી ધામ અને આ છે પાટડી ગામ. તમે જોઈ શકો અહીંયાથી ગામો હવે અંદર છે આગળ, અહીંયાથી આ રસ્તે. પણ આપણે અહીંયા જવાનું છે મંદિરે. પેલું હાવ નાની હતી ત્યારે આવેલી હતી આ મંદિરે, ત્યાર પછી પહેલી વાર આવ્યા. તો આ જુઓ તમે દરવાજો, પહોંચી ગયા અમે. હવે અહીંયાથી અંદર જવાનું. જય માં શક્તિ. પહોંચી ગયા અમે પાટડીની અંદર શક્તિ માતાના મંદિરે. અને જુઓ તમે આટલી ઉપર જગ્યા ઉપર આ મંદિર છે બનાવેલું અને અદ્ભુત મંદિર છે. આપણે અંદર જઈએ થોડી વાર. ઝાલાવંશની જન્મદાત્રી પ્રાગટ્ય ભૂમિ, જય શક્તિ માતા. હવે થોડી વાર ફ્રેશ થઈ જઈએ અને પછી માતાજીના દર્શન કરીએ. તો અમે ત્યાંથી આમ વહેલા નીકળી ગયા હતા, કેમ કે મોડું થઈ જાય તો સિટીની અંદર ટ્રાફિક વધી જાય. પછી અમે ઉતાવળ રાખીને નીકળી ગયા. હવે અહીંયા ફ્રેશ થઈ નાહી અને પછી માતાજીના દર્શન કરવા જઈએ. ચાલો તો હવે આપણે અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ. અંદર આવો એટલે જુઓ તમે, જય માતાજી. અહીંયા 2 મંદિર છે. આ મૂળ સ્થાન છે માતાજીનું અને આ જૂનું મંદિર છે. તો આપણે બંને મંદિરે દર્શન કરીએ. જુઓ તમે, જય માતાજી. જો તમે આ મંદિર, અહીંયા વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે આપણે બહારથી દર્શન કરીએ માતાજીના. પ્રસાદી લાવી છો? જય માતાજી. ઉતરી જા અશોક, અશોક ઉતરી જા. અહીંયા અમે દર્શન કર્યા, તમે પણ દર્શન કર્યા. હવે આપણે જઈએ ધામા શક્તિ માએ, તો ત્યાં આપણે દર્શન કરીશું. સાઈડલો મસ્ત કર્યો. હાલો જય મા શક્તિ. હાલો, આ રાઈડર લઈને નીકળ્યા છે ને આ આપણી સાઈડ. જોઈ લો આ કેટલા સમયનો જૂનો કિલ્લો હશે ને આ જૂના મકાનો છે, જુઓ તમે. તો આ છે ધામા મંદિર. તો જય શક્તિમાં. તો આપણે ધામાની અંદર આવી ગયા છીએ અને આ છે ગામ, જુઓ તમે ધામાનું. અને અહીંયા મંદિર છે આગળ. તો આપણે જઈએ
ધામા મંદિર જઈએ શક્તિ માતા ધામાની અંદર. તો અહીંયા પણ છે પ્રાચીન મંદિર. તો બધા ગયા છે દર્શન કરવા. ચાલો આપણે દર્શન કરીએ. એ શક્તિમાં મંદિર. અંદર તો વિડીયોગ્રાફી છે નહીં અલાઉડ, પણ આપણે અહીંયાથી માતાજીના દર્શન કરી લઈએ. અંદર નથી ને? અંદર બનાય છે એટલે જ અહીંથી લઈ લો ને. એ માતાજી શું કરો? બોર બોર ચણિયા બોર. ખેતર વાળા મારશે બહાર નીકળો બોર. જો આ ચણિયા બોર હે ને, હું વેલું ખાય તો આવા મીઠા. છેલ્લે આવી ગયા છીએ જમવા માટે. ચીરા કે મગાવ્યા છે મસાલા ઢોસા. તને ભાવે? ચાલો તો જમી લઈએ. થોડુંક હવે ભૂખ લાગી ગઈ છે પૂરું.